હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ટીંડોળા બટાકાનું શાક. તે માટે મેં 250 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે અને 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. તદ્દન સહેલી રીતથી આ શાક બની જશે. તો ચાલો બનાવીએ. હેલો દોસ્તો, જો આપણે જે આ ટીંડોળાનું શાક બનાવવા છે તે મેં અલગ જ રીતે સમાર્યું છે. લગભગ આપણે લાંબી ચીરીઓ જ સમારતા હોય છે, પણ મેં આજે એને ગોળ બનાવ્યું છે. તો ફટાફટ શરૂ કરીએ. તે માટે ગેસ પર એક પેન લઈ ગેસ ઓન કરી 2-3 ચમચી જેટલું તેલ એમાં ઉમેરીશું. આપણું તેલ થવા આવ્યું છે તો હું એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરાનો વઘાર ઉમેરીશ. તેની સાથે થોડીક હળદર પણ ઉમેરી દઈશ, જેથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. સાથે મેં આદું અને મરચાંની પેસ્ટ પણ કરી છે તે ઉમેરી લઈશું. એમાં આપણે ડુંગળી લસણનો ઉપયોગ કરવાના નથી. આજે આપણે જે નવી રીતે બનાવવાના છે તે એ રીત બહુ જ જૂની છે. કઢાઈની ઉપર એક થાળી મૂકીને પાણી રેડી દઈશું, જેથી આપણું શાક બળે પણ નહીં અને ઓછું થશે. આ ખૂબ જૂની રીત છે, પણ જો તમે એવી રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સારું લાગશે અને જલ્દી થઈ પણ જશે. આપણું શાક થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈશું. તેના માટે મેં ગરમ મસાલો લીધો છે. એક પેસ્ટ જેવું જ બનાવી લઈશું. થોડું પાણી પણ ઉમેરીશું. એમાં નોર્મલ 1 ચમચી આપણે ચણાનો લોટ લઈશું. ધાણા જીરા પાવડર લઈશું. ધાણા જીરા પાવડર થોડો વધારે લઈશું, એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. થોડુંક એવું મરચું લઈશું. હળદર તો આપણે વઘારમાં નાખીએ છીએ, તે છતાં પણ આપણે થોડી લઈશું. ટેંગી ટેસ્ટ આપવા માટે ચાટ મસાલો લઈશું. થોડું પાણી લઈ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને ટેસ્ટ મુજબ મીઠું પણ આ સ્ટેજ પર ઉમેરી લઈશું. તમે જોઈ શકો છો મેં અડધી એટલે મીઠું પોતાના ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. એને સારી રીતે મિક્સ કરી દઈશું. મિત્રો, આપણે શિંગદાણા, તલ અને કોપરાની પણ દરદરું પીસી લઈશું, જેને આપણે પેસ્ટમાં એડ કરી દઈશું. જો મિત્રો, આપણે જોઈ લઈશું આપણું શાક સરસ થઈ રહ્યું છે.